નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતની પંચ પરિવર્તનની આ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે આજે જોડાયા છે રાષ્ટ્ર સેવિકા સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંત સહબૌદ્ધિક પ્રમુખ એવા ડૉક્ટર પ્રતીક્ષાબેન ભટ્ટ. જ્યારે અત્યાર સુધીમાં આપણે 4 પરિવર્તનો વિશે જોઈ ગયા છે, ત્યારે આજે આપણે ખાસ વાતચીત કરવાના છીએ નાગરિક કર્તવ્ય વિશે. તો ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જે રીતે મહત્વનું એક કહી શકાય એવું પરિવર્તન એટલે કે નાગરિક કર્તવ્ય, તો એ પરિવર્તન નાગરિક કર્તવ્યમાં શું આવશે? નાગરિક કર્તવ્ય શબ્દ જ એ સૂચવે છે કે દરેક નાગરિકનું કર્તવ્ય શું હોય. જેમ સ્વદેશીની અંદર સ્વબોધની અંદર, એવી જ રીતે નાગરિક કર્તવ્યની અંદર દરેક નાગરિકનું શું કર્તવ્ય હોય એ આવે. રાષ્ટ્રની અંદર રે, નગરમાં રે એ નાગરિક. તો આપણા બંધારણે ઘણા બધા આપણને મૌલિક અધિકારો આપ્યા છે અને એ અધિકારોનું આપણે પાલન કરવું જોઈએ. આપણને મતાધિકાર એવા ઘણા બધા અધિકારો આપ્યા છે આપણા બંધારણની અંદર. એ અધિકારોનું આપણે પાલન ચુસ્તપણે કરવું જોઈએ. કૃપાબેન, બાલ્યકાળથી આપણે દરેક શાળાઓની અંદર પ્રતિજ્ઞા બોલાવતા હોય છે કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. 2-3 પંક્તિઓ એવી સરસ છે એની અંદર કે મારા વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે અને સદાય એને હું લાયક બનવા પ્રયત્ન કરીશ. તો આ વસ્તુ જે આ પ્રતિજ્ઞા છે ને, એ પ્રતિજ્ઞા એટલે કે સંકલ્પ, એ સંકલ્પ હંમેશા સિદ્ધ થવો જોઈએ. આ સંકલ્પ છે એ કેવળ સંકલ્પ ન રહે, પણ દરેક નાગરિકનું શું કર્તવ્ય છે એનો બોધ પણ જરૂરી છે. કે આપણને સિક્કાની 2 બાજુ છે, કે આપણને બંધારણે મૌલિક અધિકારો આપ્યા છે પણ સામે ફરજો પણ છે. તો એ ફરજોનું પણ પાલન થવું જોઈએ. એ ક્યાંક નથી થતું. તો આ બધી વસ્તુ છે એ બહુ મહત્વની છે. જ્યારે આપણો લોકશાહીને વરેલો દેશ છે, તો મતાધિકાર, દાનનું તો આપણી સંસ્કૃતિમાં બહુ મહત્વ છે. તો મતદાન કરવું, એના માટે જાગૃતિ કેળવવી અને એ અવશ્ય કરવું એ બહુ મહત્વની વસ્તુ છે. તો મતદાન કરીએ. પછી સાર્વજનિક વસ્તુઓ છે બધી, એ સાર્વજનિક વસ્તુઓ છે એનું સંરક્ષણ કરી, એનું જતન કરી, એને નુકસાન તો ન જ પહોંચાડીએ. આપણે જોઈ રહ્યા છીએ જાહેર સ્થળોએ આપણે જતા હોય ત્યારે અહીંયા ગંદકી થયેલી હોય, એ ઇમારત જે બધી આપણી જે સુરક્ષિત ઇમારતો છે એને નુકસાન ઘણા એવા પહોંચાડતા હોય. તો એને માટે જાગૃતિ કેળવવી બહુ જરૂરી છે. ઘણી બધી આપણા શહેરની અંદર જ જોશું તો સરસ મજાના મહાપુરુષોના સ્ટેચ્યુ મૂકેલા હોય, પણ એની ઉપર કબૂતરોની ચરક ને ક્યાંક એવી જગ્યાએ ઊભા હોય. તો ત્યારે આપણને હિંમતાનો ભાવ થાય કે આ આપણા મહાપુરુષોની આ સ્થિતિ છે. તો આપણું નાગરિક તરીકે કર્તવ્ય છે કે આ બધી વસ્તુ તરફ ધ્યાન આપવું જોઈએ. જાહેર સ્થળોએ ગંદકી ન કરવી, સ્વચ્છતા રાખવી, આ બધી વસ્તુ આપણા નાગરિક કર્તવ્યની અંદર આવે છે. હક સામે ફરજ, હકો માટે બહુ આપણે આગ્રહ રાખીએ છીએ પણ ફરજ ચૂકી જતા હોય છે. તો આ દરેક નાગરિકની અંદર, સમાજની અંદર આ જાગૃતિ આવે એના માટે આ નાગરિક કર્તવ્ય. જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ તત્વને, આત્મતત્વને, સમાજના, રાષ્ટ્રના આત્મતત્વને જાણવો પડશે અને આ નાગરિક કર્તવ્ય વગેરે સંભવ નથી. તો આ તત્વને જાણવા માટે પ્રયત્ન કરવો પડશે અને એને માટે સ્વથી શરૂઆત કરવી પડશે. સ્વથી શરૂઆત કરીએ અને રોજિંદા જીવન વ્યવહારની અંદર પણ આ બધી વસ્તુઓ વણાઈ જાય છે કે એક આદર્શ નાગરિક તરીકે મારે શું, ગમે અહીંયા થૂકવું નહીં, ગમે અહીંયા કચરો ન નાખવો. બહાર ઘણા બધા આપણે જોતા હોય તો ઘરની બહાર પાણી ઢોળાયેલા પડ્યા હોય, સ્વચ્છતાનો અભાવ હોય. તો આ દરેક નાગરિકનું કર્તવ્ય થાય છે કે અમે અમારા શહેરને, અમારી શેરીને, અમારા ગામને, અમારા રાષ્ટ્રને સુવ્યવસ્થિત રાખશું. તો આ નાગરિક કર્તવ્ય છે. અને એના માટે આ બાલ્યકાળથી જ કદાચ પ્રતિજ્ઞા તો બોલાવે છે, પણ એનું પાલન કેટલા કરે છે? તો આ પ્રતિજ્ઞાનું પાલન થાય અને મારું રાષ્ટ્ર, મારું ગામ, મારો દેશ, મારો પરિવાર, આ સ્વના ભાવનું જાગરણ થાય તો જ આ નાગરિક કર્તવ્યનું બોધ સમજાય છે. ખૂબ સરસ. તમે લગભગ 5 પરિવર્તનો વિશે આપને
સમજાવ્યું છે, ત્યારે એક પ્રશ્ન મને એ થાય છે કે આપ જે પંચ પરિવર્તનની વાત કરી છે, મહત્વના એવા 5 પરિવર્તનો જે સંઘ શતાબ્દી વર્ષમાં જરૂરી છે, ત્યારે આ પરિવર્તનોથી સમાજમાં શું પરિવર્તન આવશે? ચોક્કસ કહીશ. આ આપણે કે ને કે સમાજનો બનેલો આપણો દેશ છે. સમાજની અંદર આપણે જ્યારે રહીએ છીએ ત્યારે આ પંચ પરિવર્તન દ્વારા આ 5 મેં તમને જે બતાવ્યા એના દ્વારા શું થશે તો કે જો આનું પાલન થાય તો સ્વાભિમાની, સંસ્કારિત, અનુશાસિત, ચારિત્રવાન, શક્તિ સંપન્ન અને વિશુદ્ધ દેશભક્તિથી ઓતપ્રોત એવા વ્યક્તિઓનું નિર્માણ થશે. અને જે સંઘ આ ઈચ્છી રહી છે 1925માં આ જ ધ્યેયથી સંઘની શરૂઆત કરવામાં આવી છે કે વયમ રાષ્ટ્ર જાગૃયમ પુરોહિતા, અમે રાષ્ટ્રના જાગરણ માટેનું કાર્ય કરીએ. તો આ પંચ પરિવર્તન દ્વારા સમાજની અંદર પરિવર્તન આવશે અને એના દ્વારા આપણે આવો સમાજ ઊભો કરી શકશું એવી નેમ છે. અને પછી આવો સમાજ હોય તો પછી ગમે એવી રાષ્ટ્ર ઉપર આપત્તિ આવી પડે ને તો એને માટે સુસજ્જ આપણી પાસે આવો સમાજ ઊભો હોય કે ગમે એવી વિપત્તિઓ આવે તો પણ આપણા રાષ્ટ્રની સુરક્ષા આપણા માટે પહેલું હશે. રાષ્ટ્ર પ્રથમ એ આપણા માટે હશે અને એના દ્વારા જ સુસંગઠિત બનશું અને એના દ્વારા સુરક્ષિત રહીશું અને યુગો સુધી જે આપણી કંઈક કુછ તો મિટતી નહીં હસ્તી હમારી, આપણને ખબર છે પરંપરાથી જે આપણી સંસ્કૃતિનું રક્ષણ થઈ રહ્યું છે, જતન થઈ રહ્યું છે, ક્યાંક થોડુંક અવિઘ્નો આવ્યા, ક્યાંક ત્રુટિ આવી તો એને ફરી પાછી સુધારી લેશું અને આ બધા પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તન અને એક આદર્શ એવો સમાજ ઉત્પન્ન કરીશું. ચારિત્ર સંપન્ન એવા લોકોનું નિર્માણ થાય અને એના દ્વારા આપણા રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવા માટેનો પ્રયત્ન કરશું. તો આ રાષ્ટ્ર યજ્ઞની અંદર આપણી પણ એક આહુતિ હોય અને રાષ્ટ્ર પ્રથમ એવો વિચાર અને જે પણ કાર્ય કરશું એ રાષ્ટ્રહિતકારી કાર્ય કરશું અને એના દ્વારા અમે અમારા રાષ્ટ્ર દ્વારા વિશ્વને હિત, કારણ કે આપણી હંમેશા વસુધૈવ કુટુંબકમની જે વાત છે એ આપણે હંમેશા ચરિતાર્થ કરવાની વાત છે. આજ નહીં પ્રાચીન સમય સે મંત્ર હમારા સાથી, દૂર દૂર તક ફેલાઈ થી આર્ય ધર્મ કી ખ્યાતિ. તો આ ધર્મની ખ્યાતિ, આ સંસ્કૃતિની ખ્યાતિ ફરીથી આપણી સમગ્ર વિશ્વની અંદર ફેલાય એના માટેની નેમ છે અને એ માટે આ કાર્ય કરી રહ્યા છીએ અને ચોક્કસ આશા છે કે આ કાર્ય દ્વારા સમાજની અંદર ચોક્કસથી પરિવર્તન આવશે અને મહાભારતીને વિશ્વ સમક્ષ ઉજળું બનાવીશું અને ગુરુસ્થાને સ્થાપીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખૂબ સરસ જે રીતે પ્રતીક્ષાબેને પંચ પરિવર્તન વિશે આપને વાત કરી, ત્યારે રાષ્ટ્ર પ્રથમ નો જે ઉદ્દેશ્ય છે તેવું એક સંગઠન એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જેના શતાબ્દી વર્ષ પર આ પંચ પરિવર્તનો લઈને ઘર ઘર સુધી પહોંચવાનો તેઓ લોકો પ્રયાસ કરે છે. ત્યારે આપણું પણ એક કર્તવ્ય છે કે આપણે આ પંચ પરિવર્તનને અપનાવીએ અને વ્યક્તિ નિર્માણથી લઈને રાષ્ટ્ર નિર્માણ સુધીની આ જે એક યાત્રા છે તેમાં આપણે પણ સહભાગી થઈએ. ખબર ગુજરાત સાથે આપ જોડાયા અને અમારા દર્શકોને પંચ પરિવર્તન વિશે ખૂબ મહત્વની એવી વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય.